એક મારા ગુરુદેવ દાખલો આપતા મારા બીજા સંતોને સાંભળવાના છે કે એક ભંગીની બાઈ હતી અને ધર્મમાં આવેલી હતી કુદરતના નિયમ પ્રમાણે. અને સ્મશાન ભૂમિમાં આ બાઈ જે મર્દ બાળે એ એનું ધર્મ બજાવતી હતી. એટલે એને ભૂખ લાગી એટલે ખીચડું લાવ્યું અને ખીચડું લાવીને જે મરદું હળગતું હતું એનામાં ખીચડું રોધ્યું, એના ઉપર મેલું બનાવવા બદલે. ખીચડી તૈયાર થઈ અને બાઈ જમવા બેઠી એટલે બાઈએ પોણીની અંજળી લીધી હાથમાં અને આમ ચારે બાજુ સોકો કર્યો. સોકો કર્યો એટલે સીધી આકાશવાણી થઈ કે હે બાઈ, તું જાતની ભંગડી છે, ધર્મમાં આવેલી છે, આ શમશાન ભૂમિ છે, મરદું હળગે છે અને મરદાની ભાઠમાં ત્યાં તારું ખીચડું શેક્યું છે, પકાયું છે અને જમવા બેઠી. હવે આમાં તારે શું પવિત્ર છે તે તું સોકો દે છે? એટલે બાઈએ જવાબ આલ્યો કે હું જાતે ભંગડી છું તો મારો શૂદ્રનો અવતાર છે અને ધર્મમાં આવી છું તો કુદરતનો નિયમ છે અને આ શમશાન ભૂમિ તો મારું ખેતર છે. પણ આ જગ્યાએ કોઈ બેન દીકરીના પૈસા ખાધા હોય અને હું બળીને મર્યા હોય અને એની રાખ પડી હોય, એ રાખ મારા ભોણાને અડે તો મારું ભોણું અપવિત્ર થઈ જાય, એટલે હું સોકો નાખું છું. વાત સમજો મારા ભગવાન. હવે આ બાઈ અપવિત્ર છે કે પેલા મોય ખાઈ ખાઈને મરી ગયા છે એ પવિત્ર છે? હે હગ પણ નાખી 7 લાખ થશે તો હગ પણ કરવું છે? આ તો વેપાર છે કે બીજું કોઈ છે? 100 છોકરી હોય તો બેડો પારો ને લોટરી લાગી ગઈ. હે છે કે નહીં? તો આ વાત સમજો આપણે. તો આમ શું સાહેબ વિચાર કરે, બુક મોડી બુક આ જગતના જીવ હોય, બુક મોડી છે. બેન દીકરીના પૈસા ખાઈ ખાઈ અને પોતાના ઘર ચલાવતા હોય, બોર કરે, ખેતરો રાખે અને બીજા કોઈ વેપાર ધંધા કરે, છોકરા નોકરી ન મળતી હોય, ચેક ડોનેશન આલવાનું તો એમાંથી મેળ પડી જાય. આ તો કેવી વાત કરે? સમજુ સાહેબ, આપણા હાથથી આવું ખરાબ કર્મ ન થાય. આ રહ્યા અધર્મી, બીજા અધર્મી હોય, મોટો અધર્મી. આ